નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ભરૂચ જિલ્લામાં યોગ ઇન્સ્ટ્રક્ટર ભરતી 14 આયુષ્માન મંદિર ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. યોગ ઇન્સ્ટ્રક્ટર વોક ઇન ઇન્ટરવ્યુ નેશનલ આયુષ મિશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં મંજૂર થયેલી નીચે મુજબ કુલ 14 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પાર્ટ ટાઈમ માટે નીચે દર્શાવેલા સેન્ટર દીઠ કુલ 1 પુરુષ અને 1 મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર આમ કુલ 14 પુરુષ અને 14 મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની કોન્ટ્રાક્ટથી 11 માસના કરાર સહિત પાર્ટ ટાઈમ નિમણૂક તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે વિગતે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખેલ છે. યોગ નિષ્ણાત માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય સંસ્થા, યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટી, ડિપ્લોમા ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈ પણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 થી 45 વર્ષની વય ધરાવતા હોવા જોઈએ. ઇન્ટરવ્યુ તારીખના રોજ 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. કામગીરી તથા વેતનની માહિતી જોઈએ તો પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ 8,000 રૂપિયા, 1 કલાક યોગ સેશનના 250 રૂપિયા લેખે કુલ 32 સેશન માટે મળવાપાત્ર થશે. મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ 5,000 રૂપિયા એટલે કે 1 કલાક યોગ સેશનના 250 રૂપિયા લેખે કુલ 20 સેશન માટે 5,000 રૂપિયા મળવાપાત્ર થશે. અહીં આપણને કામગીરીનું સ્થળ આપવામાં આવ્યું છે તે જોઈએ તો નીચે મુજબના કુલ 14 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે. ક્રમ નંબર 1 ની અંદર જગ્યાનું નામ છે જૂના દીવા તાલુકે અંકલેશ્વર. તેની અંદર કુલ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 2 ની અંદર લુણા તાલુકે વાલિયા. તેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. નંબર 3 ની અંદર પખાજણ તાલુકે વાગરા. તેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 4 ની અંદર કતોપોર તાલુકે હાંસોટ. તેની અંદર પણ કુલ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 5 ની અંદર ચીખલી તાલુકે નેત્રંગ. તેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 6 ની અંદર ગાલીબા તાલુકે નેત્રંગ. તેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 7 ની અંદર વેલુગામ તાલુકે ઝઘડિયા. તેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 8 ની અંદર અસા તાલુકે ઝઘડિયા. જેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 9 ની અંદર દરિયા તાલુકે ઝઘડિયા. જેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 10 ની અંદર દીવલા તાલુકે જંબુસર. તેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 11 ની અંદર નકડીપુરા તાલુકે ભરૂચ. જેની અંદર પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 12 ની અંદર પરિયેજ તાલુકે ભરૂચ. જેની અંદર પણ 1 પુરુષ અને મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 13 ની અંદર વાગરા તાલુકે વાગરા. જેમાં પણ 1 પુરુષ અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. ક્રમ નંબર 14 ની અંદર છે કારેલી તાલુકે જંબુસર. જેમાં પણ 1 પુરુષ અને 1 મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી થશે. અહીં મિત્રો અરજીનો નમૂનો તમને આપવામાં આવ્યો છે એ જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર ઉમેદવારે પોતાનું નામ લખવાનું છે. ક્રમ નંબર 2 માં સરનામું. ક્રમ નંબર 3 માં ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર. ક્રમ નંબર 4 ની અંદર જન્મ તારીખ. ક્રમ નંબર 5 ની અંદર શૈક્ષણિક લાયકાતની વિગતો. ક્રમ નંબર 6 ની અંદર યોગ અંગેના અનુભવની વિગતો. ક્રમ નંબર 7 માં ઉમેદવારની સહી અરજી સાથે વિદાનના સર્ટિફિકેટ કરેલા 2 નકલમાં જોડવાના રહેશે. ક્રમ નંબર 8 ની અંદર એલસી શૈક્ષણિક લાયકાતની નકલો. ક્રમ નંબર 10 માં યોગ અંગેના અનુભવનું પ્રમાણપત્ર. 11 નંબરની અંદર ઓળખ તથા રહેઠાણનો પુરાવો અને 12 નંબરની અંદર પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ
સમય અને સ્થળની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ છે 23/3/2014 સોમવારના રોજ આ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. સ્થળની વાત કરીએ તો જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત 5 ભુજ. હવે અહીં રજીસ્ટ્રેશનનો સમય છે સવારે 10 થી 11 કલાકે. ઇન્ટરવ્યુનો સમય છે 11:30 કલાકથી 14:30 કલાક સુધી આ જગ્યાઓ માટેના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અહીં આપણને આ જાહેરાત બાબતની મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો કોઈ પણ ઉમેદવારની નિમણૂક આપવી કે નહીં તે બાબતનો સંપૂર્ણ અધિકાર કમિટીનો રહેશે. પૂરતા ઉમેદવાર ન મળે ત્યાં સુધી દર મહિનાના પ્રથમ અને ત્રીજા ગુરુવાર ઉપર દર્શાવેલા સ્થળ મુજબ વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન પણ કરવામાં આવશે. તો મિત્રો આ હતી નેશનલ આયુષ મિશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં મંજૂર થયેલ મુજબના કુલ 14 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પાર્ટ ટાઈમ માટે કુલ 14 યોગ ઇન્સ્ટ્રક્ટરોની ભરતી કરવાની થાય છે. તેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે, સમય, સ્થળે વોક ઇન ઇન્ટરવ્યુમાં જરૂરથી હાજર રહેવા વિનંતી છે. જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.